Hello, good morning, students. Standard 9, Subject Maths, Chapter 5, જેનું નામ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. આપણે આગળ ચેપ્ટર 1, 2 અને 15 ખતમ કર્યું, બરાબર? જે સિલેબસમાં છે અને આજે જે ચાલુ કર્યું છે એ પણ સિલેબસમાં છે. મેં થોડા આઈએમપી આપ્યા છે તો એ કરજો, તો એમાંથી પૂછાશે, બરાબર? હવે આપણે ફર્સ્ટ ટોપિક જોઈએ કે યુક્લિડની વ્યાખ્યાઓ. પહેલાં તો યુક્લિડ એ કોણ છે? તો યુક્લિડ એક એક ગણિત શાસ્ત્ર હતો કે જેને જીઓમેટ્રી ઉપર આપ્યું હતું. જીઓમેટ્રી એટલે જીઓ એટલે અર્થ, મેટ્રી એટલે ગણિત. તો એને જીઓમેટ્રી ઉપર થોડી પૂર્વધારણાઓ, વ્યાખ્યાઓ આપી, જે આજે આપણે આ ચેપ્ટરમાં જોઈશું, બરાબર? તો થોડી વ્યાખ્યાઓ છે યુક્લિડની વ્યાખ્યાઓ. પહેલી છે પૃષ્ઠ. પૃષ્ઠ એટલે શું? તો પહેલાં જોઈએ કે એક ઘન પદાર્થને આકાર હોય છે. આપણે કોઈ બી સોલિડ વસ્તુ જોઈએ, ધારો કે બોક્સ હોય તો બોક્સને આકાર હોય, તો એક ઘન પદાર્થ થયો તો એક ઘન પદાર્થને આકાર હોય છે. માપ અને સ્થાન હોય છે. એનું માપ પણ આપણે માપીએ કે આટલા માપનું છે, તો માપ અને સ્થાન હોય, તથા તેને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે. આપણે કોઈ બી પદાર્થ હોય એ જગ્યાએથી બીજી જગ્યાએ ઉપાડીને લઈ જઈ શકીએ છીએ, બરાબર? તો એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે. તેની સીમાઓને પૃષ્ઠ કહે છે. તો એ જે ઘન હોય ને, એ ઘનની જે બાઉન્ડ્રી હોય તો એને શું કહેવાય? પૃષ્ઠ. આખું જે ઘનની સપાટી હોય એ સપાટીને સમતલ કહેવાય, પણ જે એની બાઉન્ડ્રી હોય ને, ખૂણો પડતો હોય, ઊભો ખૂણો, આડો ખૂણો, એવી રીતે આડી લાઈન હોય તો એને શું કહેવાય? પૃષ્ઠ, બરાબર? હવે અંતબિંદુઓ. પૃષ્ઠની સીમાએ વક્ર અથવા સીધી રેખાઓ હોય છે, બરાબર? ધારો કે આમ ચોરસ છે તો આ સીધી રેખા થઈ. વક્ર એટલે આમ ગોળાકાર. ધારો કે ગોળો છે, ઘન ગોળો, તો આ વક્ર કહેવાય, તો એ હોય, બરાબર? તો પૃષ્ઠની સીમાએ વક્ર અથવા સીધી રેખાઓ હોય છે. આ રેખાઓને અંત્યબિંદુઓ કહે છે. આ જે રેખાઓ હોય ને, આ રેખા છે, તો આ બધી અલગ અલગ બહુ બધા પોઈન્ટ ભેગા કરીને એક લાઈન થાય. ધારો કે એક હવે એકદમ સૂક્ષ્મ જોડે તમે આમાં પોઈન્ટ કરો તો આખી લાઈન બને એવી રીતે. તો એ રેખાઓને શું કહેવાય? રેખાઓની અંદર જે પોઈન્ટના લીધે રેખાઓ બની હોય એને શું કહેવાય? અંત્યબિંદુઓ, બરાબર? હવે બિંદુ શું કહેવાય? તો બિંદુ આપણે જોયું હશે, આમ ટપકું કરીએ તો આપણે કહીએ કે બિંદુ આ એ, બિંદુ બી, બરાબર? તો એ બિંદુને કોઈ ભાગ નથી હોતો, પણ આપણે એને એક ટપકા સ્વરૂપે દર્શાવીએ છીએ, બરાબર? એનો કોઈ માપ નથી હોતું, કંઈ જ નહીં, જસ્ટ એક ટપકા વડે આપણે એને દર્શાવીએ છીએ, બરાબર? રેખા. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. આપણે એક લાઈન દોરીએ આમ, તો આને શું કહીએ? રેખા. હવે આને પહોળાઈ છે ના, પણ આમ લંબાઈ છે ને, આમ તમે એને માપશો તો આને શું કહેવાય? આટલા લંબાઈની રેખા છે. હવે તમે એમ કહો કે આટલી પહોળી રેખા છે, ના, કેમ કે એ પહોળાઈ હોતી જ નથી, જસ્ટ તેમાં શું હોય? લંબાઈ. રેખાના અંતમાં બિંદુઓ હોય છે. આ જે રેખા હોય એમાં અંતમાં બહુ ઇન્ફિનિટી સુધી જાય તો રેખા હોય, પણ એ ક્યાંક તો અટકતી હશે, તો એ જ્યાં અટકે ને એ અંતમાં શું હોય? બિંદુ, બરાબર? હવે સમતલ. તો જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટીને સમતલ કહે છે. હવે ધારો કે આ જે છે, આ ચોપડો, હવે આ જે છે આ સીધું છે. હવે એને આવી રીતે ક્યાંક તો રેખાઓ, બહુ બધી રેખાઓ ભેગી થઈને એક આટલું બન્યું હશે ને, તો આને શું કહેવાય? સમતલ. તો કે જે સપાટી પર પોતાના પરની સીધી રેખાઓની, આ સપાટી છે એની ઉપર આમ રેખાઓ હોય, આપણને એવું ના લાગે કે આ અલગ અલગ છે, પણ આમ એકદમ આમ પાતળી બહુ બધી રેખાઓ ભેગી થઈને આટલું થયું હોય, તો એને શું કહેવાય? કે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય, બધી આમ કમ્પ્લીટ હોય, ત્યારે આપણને આટલું ચોરસ ભાગ મળે છે. હવે આડાવડી થતી હોય તો ચોપડો આમ થઈ જાય પેજ, કે આમ કે ક્યાંકથી આમ ઉપર સાઈડથી વળેલું હોય, ક્યાંકથી આમ ખાડો થતો હોય, એવી રીતે થાય. તો એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટીને સમતલ કહે છે. તો આને શું કહેવાય? સમતલ, બરાબર? એકદમ સપાટ હોય આવી રીતે, તો એને સમતલ કહેવાય. આની જગ્યાએ હવે તમે કોઈ પાટિયું લો તો પાટિયાની જે સીધી સપાટી ઉપરનો ભાગ જે હોય એને શું કહેવાય? સમતલ, બરાબર? હવે જોઈએ સમાંતર રેખાઓ.
તો એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તેમને અસમાંતર રેખાઓ કહેવાય. હવે ધારો કે આ એક સમતલ છે, એમાં આ બે રેખાઓ આપણે દોરી એલ અને એમ. એલ અને એમ બે રેખાઓ છે. હવે આ એમને સીધી સીધી આમ જાય છે અને આ બી આમ સીધી સીધી આમ જાય છે. આ રી આમ જાય, આમ જાય, બરાબર. તો આ સીધી સીધી જાય, ક્યાંય છેદતી નથી, તો એને શું કહેવાય? સમાંતર રેખાઓ. ક્યાંય પણ છેદે નહીં. આવી રીતે ને આવી રીતે આવી રીતે છેદતી હોય ને તો એને સમાંતર ના કહેવાય. પણ આવી રીતે છેદે નહીં, સીધી સીધી જાય બે, તો એને શું કહેવાય? સમાંતર રેખાઓ. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ લંબ રેખાઓ. તો શું? જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહેવાય. આ બે રેખા છે, આ એલ અને આ એમ. હવે એ એકબીજાને આમ પરસ્પર છેદે છે, પણ કેવી રીતે? તો લંબ. આમ એકબીજાને સીધે સીધી, આમ આ એક ઊભી ને એક આડી, એવી રીતે લંબ એકબીજાને છેદે 90 ખૂણે, તો એને શું કહેવાય? લંબ રેખાઓ. હવે છે રેખાખંડ. તો રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે. તો આ રેખા છે, બરાબર. હવે આમાં બિંદુ આ એ અને આ બિંદુ બી. તો એથી બીનો જે ભાગ હોય ને, આમ પોઈન્ટથી પોઈન્ટનો, એથી બીનો જે વચ્ચેનો ભાગ છે એને શું કહેવાય? રેખાખંડ. આ પોઈન્ટને બી રેખાખંડનો ભાગ કહેવાય. રેખાનો ભાગ કહેવાય પણ રેખાખંડનો ભાગ કહેવાય, બરાબર. રેખાખંડમાં પછી આ ના આવે, આ જે આજુબાજુનું બીજું બાર્યું ને એ ના આવે. રેખાખંડ કોને કહેવાય? તો એ અને બી વચ્ચેનો જે ભાગ છે એમને રેખાખંડ કહેવાય. જેને બે અંત્ય બિંદુ હોય છે, આ રેખાખંડ છે અને બે અંત્ય બિંદુ છે એ અને બી, બરાબર. હવે વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય, બરાબર. હવે વર્તુળનું આ કેન્દ્ર હોય અને એનો પરિઘ હોય, આમ પરિઘ હોય, હવે વર્તુળ જોઈએ છે ને, વચ્ચેનું કેન્દ્ર હોય ને પરિઘ હોય, તો વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના પરિઘ પરનો કોણ એટલે કે આ જે છે એનું કોઈ પણ એક બિંદુ હોય તો એને જોડતા, એટલે કે આ બેને જોડતી જે બી રેખાખંડ આપણને મળે એને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા કહેવાય. જે આખા વર્તુળના પરિઘ પર કેટલી હોય? સેમ. ધારો કે અહીંયા 4 સેન્ટીમીટર છે, તો અહીંયા એવું ના થાય કે અહીંયા 10 સેન્ટીમીટર થઈ ગઈ, ના. અહીંયા પણ 4 સેન્ટીમીટર હોય. પરિઘના ગમે તે ભાગ પર તમે ચેક કરો, વર્તુળની ત્રિજ્યા કેવી હોય? સરખી. હવે ચોરસ. જેની ચારે બાજુઓ એકરૂપ હોય તથા ચારે ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય. હવે ધારો કે આપણે આમ દોર્યું, બરાબર. હવે આની ચારે બાજુઓ સરખી થઈ અને ચારે ખૂણાઓ સરખા છે, આમ 90ના ખૂણે એકબીજાને આવી રીતે છે, તો બધા ખૂણા સરખા થયા, તો આને શું કહેવાય? ચોરસ. હવે ધારો કે આમ રીતે બી હોય તો આને ચોરસ ના કહેવાય. શું કહેવાય? ચતુષ્કોણ. કેમ કે આના બધી બાજુઓ સરખી બી નથી અને બધા ખૂણા પણ અલગ અલગ છે, તો આને શું કહેવાય? ચતુષ્કોણ. પણ આને શું કહેવાય? ચોરસ, બરાબર. હવે યુક્લિડે થોડીક પૂર્વધારણાઓ આપી રેખા ઉપર, રેખાખંડ ઉપર અને એકબીજાને છેદે એ રીતે, તો એ બધા ઉપર એને થોડી પૂર્વધારણાઓ આપી. તો આપણે પૂર્વધારણાઓ જોઈશું, બરાબર. તો પહેલી પૂર્વધારણા છે, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. ધારો કે અહીંયા બિંદુ એ છે, અહીંયા બિંદુ બી છે, બરાબર. તો એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. આ એક બિંદુ છે અને આ બે છે, તો આમ આપણે સીધી રેખા, બે બિંદુ એક રેખામાં બે બિંદુ પસાર થતા હોય એવી રીતે દોરી શકાય, તો એ દોરી શકાય છે. અને આનું કોઈ સાબિતી નથી, આ સત્ય હકીકત છે કે દોરી શકાય. યુક્લિડે આ પોતાની જાતે એને સાબિત કર્યું છે અને એને સાચા વિધાન આપ્યા છે, બરાબર. હવે પૂર્વધારણા 5.1 કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખાઓ છે. અનન્ય એટલે એકથી વધારે, બહુ બધી રેખાઓ, બરાબર, જેને આપણે ગણી બી ના શકીએ એટલી બધી રેખાઓ હોઈ શકે છે. ધારો કે આ બિંદુ છે એક P અને આ બિંદુ છે Q, તો એક તો બેમાંથી આમ પસાર થતી હોય આના જેમ, એવી રીતે એક સીધી હોય. એના સિવાય બહુ બધી રેખાઓ હોઈ શકે છે, તો અનન્ય બહુ બધી રેખા હોય તેને શું કહેવાય? અનન્ય. હવે પૂર્વધારણા 2 કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. આ શાંત રેખા છે, બરાબર, કે જે ક્યાંક તો સ્ટોપ થાય છે. આ રેખા એ અને બી ની વચ્ચે છે અને તે એ અને બી ને આવીને સ્ટોપ થઈ જાય છે, પણ એ રેખાને આપણે બે બાજુ આમ લંબાવી શકીએ
છીએ, મતલબ ઇન્ફિનિટી સુધી લઈ જઈ શકીએ છીએ, જ્યાં બી લઈ જઈએ ત્યાં સુધી, તો શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. પૂર્વધારણા 3, કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. હવે કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ, આ બિંદુને કેન્દ્ર લીધું બરાબર, તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા, ધારો કે આપણે લીધી બે ત્રિજ્યા બરાબર. તો હવે પરિકર, અહીંયા પરિકરનો એક અહીંયા રાખવાનો, પેન્સિલનો જે ભાગ છે એ બેનું જેટલું લીધું એટલો ભાગ લેવાનો. હવે એને આમ કરીને આમ ગોળ દોડીએ તો શું કહેવાય? વર્તુળ રચ્યું કહેવાય બરાબર. તો એ વર્તુળ રચી શકાય છે. આ પરિકર લીધું, હવે પરિકરથી આમ કરીને આમ તમે દોરી દો તો આ શું રચ્યું? વર્તુળ. હવે નેક્સ્ટ જોઈએ પૂર્વધારણા 4, કે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય, ધારો કે આ એક કાટખૂણો છે, આ બીજો કાટખૂણો છે, આ ત્રીજો કાટખૂણો છે, પણ આ કાટખૂણા જો સરખા હોય તો બધા માટે એક સરખા જ થાય બરાબર. હવે પૂર્વધારણા 5, કે જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાને એક બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો કાટખૂણા કરતાં ઓછો હોય તો પહેલા તો શું જોઈએ કે આ બે રેખાઓ છે, આ બે રેખાઓ છે બરાબર. એમાંથી શું કીધું છે કે કોઈ ત્રીજી રેખા છેદે તો આ ત્રીજી રેખા બેને છેદી બરાબર. અને આ રેખાને એક બાજુ તરફના બે અંતઃકોણો, પહેલા તો અંતઃકોણો કોને કહેવાય? તો આમ એક જ સાઈડનું હોય અને એના જે આ બે ખૂણા પડે તો એને શું કહેવાય? અંતઃકોણો. તો અંતઃકોણોનો સરવાળો કાટખૂણા કરતાં ઓછો હોય છે. આ બેનો સરવાળો કાટખૂણા કરતાં એટલે કે 90 ડિગ્રી કરતાં ઓલવેઝ ઓછો હશે બરાબર. તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ, ધારો કે આવી રીતે છે, હવે એને તમે આમ કરીને બહુ આમ શું કહેવાય કે આગળ લંબાવો તો તે એકબીજાને છેદે. ધારો કે જો તમે આ દોરી બરાબર, હવે એક આમ છે અને એક આમ છે, આ બે રેખાઓ એકબીજાને આવી રીતે છે, હવે એની ત્રીજી રેખા છેદી, હવે આ બેનો સરવાળો તમે કરો બરાબર, તો એ કેટલું થાય? 190 કરતાં વધી જાય. પણ આ જે છે અંદરનો સાઈડનો, એટલે કે આ જે છેદે છે એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો, આ એક જ બાજુ છે એના અંતઃકોણોનો સરવાળો કેટલો? 90 કરતાં ઓછો થાય. તો તે બે રેખાઓને, એટલે કે આ બે જે રેખા છે એને આમ આગળ વધારીએ તો તે એકબીજાને એક બિંદુમાં છેદે છે બરાબર, એકબીજાને છેદે છે. તો પૂર્વધારણા સાચી પડી આપણી. ચલો હવે એક ઉદાહરણ જોઈએ. હવે તમે જે ઉદાહરણ જુઓ ને એમાં મેં આગળ IMP લખેલું છે, તો એ ઉદાહરણ તમે કરજો. આ એક્ઝામ જે છે ને 3 તારીખે એમાં એ એક્ઝામ્પલ આવશે બરાબર. તો ઉદાહરણ કરજો. પહેલું છે, જો A, B અને C એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય. આ ABC છે, ABC, અને એક રેખા ઉપર આવેલા 3 બિંદુ છે, અને B બિંદુ A અને C ની વચ્ચે હોય. A અને C ની વચ્ચે B બિંદુ છે બરાબર. તો સાબિત કરો કે AB plus BC is equal to AC બરાબર. તો પહેલા તો જોઈએ કે AB અને BC એ AC પર સંપાતિત થાય છે, મતલબ AB અને BC આ બે રેખાખંડ છે બરાબર. તો એ AC આખા બે જે આખું મોટું રેખાખંડ છે એના ઉપર આમ ઓવરલેપ થાય છે, એટલે કે સંપાત થાય છે. અને પૂર્વધારણા 4 પરથી, પૂર્વધારણા 4માં શું હતું કે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય છે. તો બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય છે. એ જ રીતે કે આ બિંદુઓ એકબીજા સાથે સરખા થયા, તો પૂર્વધારણા 4 આપણી સાચી પડી. તો એના પરથી શું થાય કે AB plus BC બરાબર AC થાય. એકબીજા ઉપર સંપાત થાય છે અને બધા એકબીજા જેટલા સરખા થાય. તો AB plus BC કરીએ કે AB plus BC એકબીજા ઉપર સંપાત થાય છે અને પોઈન્ટ બંનેનો સરખો છે એક, તો AB plus BC is equal to AC થાય બરાબર. સાબિત થયું. હવે નેક્સ્ટ કે સાબિત કરો કે આપેલ રેખાખંડ પર એક સમકાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. ધારો કે આપણી જોડે રેખાખંડ છે A અને B, બે બિંદુઓ છે અને આ રેખાખંડ છે બરાબર. હવે પહેલા આપણે આમાં પૂર્વધારણા 3 લાગુ કરીએ.
પૂર્વધારણા 3માં શું હતું યાદ કરો તો શું હતું કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. તો આપણી જોડે રેખાખંડ છે. હવે રેખાખંડમાં આપણે એ બિંદુ છે અને બી બિંદુ છે, બરાબર. તો આપણે સમબાજુ ત્રિકોણની રચના કેમની કરી શકીએ એ જોઈએ. તો ધારો કે હવે આ રેખાખંડ છે, બરાબર. એમાં પહેલા હવે આપણે એ ને કેન્દ્ર લીધું અને ત્રિજ્યા કેટલી રાખી એ બી જેટલી. તો એક પરિકર લેવાનું, પરિકરને એ ઉપર રાખો અને પેન્સિલનો જે ખૂણો હતો એને ક્યાં રાખવાનો બી ઉપર, બરાબર. આ ધારો કે આ પેન્સિલનો ખૂણો છે અને એક આ એ છે. હવે આને શું કરવાનું તો આટલી ત્રિજ્યા લીધી એ બી જેટલી અને કેન્દ્ર શું લીધું એ. હવે એને આમ કરીને આમ એક ચાપ મારવાનું, કેટલું આમ, બરાબર. હવે એ જ રીતે બીને કેન્દ્ર લો અને એને એ ઉપર પરિકરનો પેન્સિલ સાઈડનો ભાગ રાખવાનો, બરાબર. તો બીએ જેટલી ત્રિજ્યા લીધી. હવે એને શું કરવાનો બીને કેન્દ્ર લઈ એ ઉપરથી આમ કરીને ચાપ આખો મારવાનો અને ક્યાં છેદે બંને ચાપ એકબીજાને સી ઉપર. તો છેદ્યા. હવે એ અને સી ને જોઈન્ટ કરી દો અને બી અને સી ને જોઈન્ટ કરી દો. હવે સમબાજુ ત્રિકોણમાં શું હોય પહેલા તો એ જોઈએ. તો શું હોય એ બી બરાબર એસી બરાબર બીસી. સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુઓ એકબીજાની કેવી હોય સરખી. તો સમબાજુ ત્રિકોણ કહેવાય એને, બરાબર. તો અહીંયા જોઈએ કે એ બી બરાબર એસી. હવે આપણે ચાપ માર્યા, આના જેટલી ત્રિજ્યા લીધી. હવે આપણે જોયું હતું કે વર્તુળ હોય તો વર્તુળમાં કેન્દ્ર લઈને આપણે જોયું હોય તો પરિઘ ઉપર જે એક બિંદુ ઉપર આ 4 સેન્ટીમીટર છે તો બીજા બિંદુ ઉપર એના કરતાં બીજા બિંદુ ઉપર એ ત્રિજ્યા વધી જાય કે ઘટી ના જાય, બરાબર. તો બીજા બિંદુ ઉપર બી એરિયા એટલી જ થાય. તો હવે આપણે આને કેન્દ્ર લઈ આમ ચાપ માર્યો હતો, આટલો જ ચાપ માર્યો. એની જગ્યાએ આપણે આખું વર્તુળ દોરીએ તો બધી જગ્યાએ સરખો થાય. તો સી ઉપર બી એનું જે ત્રિજ્યા લીધી હતી આપણે એ બી એરિયા એટલી જ થાય. તો શું થયું એ બી બરાબર એસી. હવે એ જ રીતે કે બીને કેન્દ્ર લઈ આપણે બીએ જેટલી ત્રિજ્યા લીધી હતી ને આખું ચાપ દોર્યું હતું એની જગ્યાએ આપણે વર્તુળ લઈએ અને સી ઉપર જોઈએ તો કેટલી ત્રિજ્યા થાય એ બી જેટલી થાય. તો એ બી બરાબર બીસી. તો શું થયું કે એ બી બરાબર એસી છે ને એ બી બરાબર બીસી છે. તો અલ્ટરનેટિવલી બીસી બરાબર એસી થઈ ગયા. તો એ બી બરાબર બીસી બરાબર એસી. પૂર્વધારણા 1 સાબિત થઈ ગઈ. તો બધી બાજુઓ સરખી છે તો એને શું કહેવાય ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ એબીસી છે, બરાબર. આટલું હવે મેં આઈએમપી લખાયું હતું એ કરજો. હવે નેક્સ્ટ આપણે 2-3 ઉદાહરણ જોઈશું. આઈએમપી મોસ્ટ આઈએમપી જે એક્ઝામમાં પૂછાઈ શકે છે. બાકી એના પછી આપણું ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર. અને તમે રિવિઝન કરવાનું ચાલુ કરી દેજો. તમારી એક્ઝામ બહુ જ નજીક છે. ઓકે, અસ્તુ.